વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે સમજ મેળવીશું. બરાબર. સૌથી પહેલાં આપણે કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય એના વિશે શીખીએ. તો 1, 2, 3, 4 એ ગણતરીની સંખ્યાઓ છે, આપણે જાણીએ છીએ. બરાબર. આ ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 એ અનંત સુધી છે. એ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. એટલે કે 1થી શરૂઆત કરી અને અનંત સુધીની સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અનંત છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અને અનંત સુધી વિસ્તરેલી છે. તેથી સૌથી મોટી સંખ્યા વિશે આપણે કહી શકીએ નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ એ અનંત સુધી છે. તેથી સૌથી મોટી સંખ્યા આપણે જણાવી શકીએ નહીં. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને હવે શું કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને સંકેત n વડે દર્શાવાય છે. એટલે કે n બરાબર, આપણે જો એને સંકેતમાં લખીએ તો છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યા કરીએ અને આપણે છગડીયો કૌંસ પૂર્ણ કરીએ છીએ. આ આપણે પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં દર્શાવ્યું છે. એના પછી છે પહેલાંની સંખ્યા, એટલે કે પૂર્વવર્તી સંખ્યા, અને પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યા. હવે પહેલાંની સંખ્યા એટલે શું? તો કે આપણને આપેલ કોઈપણ સંખ્યામાંથી એક બાદ કરતાં તેની પહેલાંની સંખ્યા મળે તેને પૂર્વવર્તી સંખ્યા કહે છે. એટલે કે ઉદાહરણ તરીકે 9 - 1 બરાબર 8. આથી 8 એ 9ની પહેલાંની સંખ્યા છે એમ કહેવાય. એ જ રીતે પછીની સંખ્યા, તો પછીની સંખ્યાને આપણે પ્રતિવર્તી સંખ્યા પણ કહીએ છીએ. આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. એટલે કે ઉદાહરણ તરીકે ધારો કે આપણને કોઈ સંખ્યા આપી છે 12, તો 12ની અંદર આપણે 1 ઉમેરીએ તો 13 થાય. એટલે કે 13 છે એ 12ની પછીની સંખ્યા છે. એ જ રીતે 0, કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. હવે પૂર્ણ સંખ્યાઓ કેવી રીતે બને છે? તો કે 0 અને જે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 એટલે અનંત સુધી છે એ બધી સંખ્યાઓ મળી અને પૂર્ણ સંખ્યાઓ બને છે. તો સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા એ 0 છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે. પૂર્ણ સંખ્યાઓ અનંત એટલે કે અસંખ્ય છે. તેથી સૌથી મોટી સંખ્યા આપણે કહી શકીએ નહીં. બરાબર. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓના સમૂહને આપણે W સંકેત વડે દર્શાવીએ છીએ. જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓને n સંકેત વડે દર્શાવીએ છીએ, એ જ રીતે પૂર્ણ સંખ્યાઓના આપણે W સંકેત વડે દર્શાવીએ છીએ. તો સંકેતમાં જ્યારે લખવું હોય પૂર્ણ સંખ્યાઓને તો W બરાબર છગડીયા કૌંસની અંદર 1, 2, 3, 4 અનંત સુધી આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે અને પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે. માટે આપણે કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. પણ બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. કેમ? તો કે કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ પણ થાય છે, જે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થતો નથી. બરાબર. હવે એના પછી છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુ આવે એ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં નાની હોય છે. એટલે કે જ્યારે આપણે સંખ્યા રેખા દોરીએ છીએ ત્યારે સંખ્યા રેખાની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને જમણી બાજુ ધન પૂર્ણાંક આવેલા હોય છે. જ્યારે આપણે સંખ્યા રેખાની અંદર જમણી બાજુ જઈએ તેમ અંકો કેવા થતા જાય છે? મોટા થતા જાય છે. અને ડાબી બાજુ જઈએ એમ અંકો નાના થતા જાય છે. એટલે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા, અહીંયા આપણે ફક્ત પૂર્ણ સંખ્યાઓની સમજ મેળવવાની છે. એટલે કે સંખ્યા રેખાઓ પૈકી જે બે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં મોટી હોય છે. એટલે કે સંખ્યા રેખા દોરીએ અને જે સંખ્યા જમણી બાજુ હોય, ધારો કે 4 અને 5ની વાત છે, તો 4ની જમણી બાજુએ 5 આવેલા છે, માટે એ સંખ્યા કેવી છે? મોટી છે. 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. જો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલે કે શૂન્યની ડાબી બાજુએ
કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. હાલ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે સમજવાનું છે. એટલે કે શૂન્યની એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. બરાબર. સંખ્યા રેખાની મદદથી કઈ સંખ્યા નાની છે કે મોટી છે આપણે કઈ રીતે કહી શકીએ? તો ધારો કે તમને 7 અને 4 આપ્યા છે. બરાબર. આપણે સંખ્યા રેખાની મદદથી કહેવાનું છે. તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. શૂન્યથી શરૂ કરીને 1 2 3 4 એમ આપણે 8 સુધી એના અંક લખીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 7 એ સંખ્યા 4ની કઈ બાજુ છે? જમણી બાજુ છે. એટલે કે 4ની જમણી બાજુએ 7 આવેલા છે અને આપણે જેમ સંખ્યા રેખા પર જમણી બાજુ જઈએ એમ અંક મોટો થઈ જાય છે. એટલે કે 7 એ 4 કરતાં કેવી છે? મોટી સંખ્યા છે. જો આપણે એને સંકેતમાં દર્શાવવું હોય તો 7 ગ્રેટર ધેન 4 એટલે કે જ્યારે જે સંખ્યા મોટી હોય એ આપણે ગ્રેટર ધેન સ્વરૂપે એને દર્શાવીએ છીએ. એટલે કે મોટી સંખ્યા બાજુ આ રીતે આપણે ખુલ્લું પાંખ્યું કરીએ છીએ. આપણે યાદ રાખવા માટે સમજવાનું. જો આની નિશાની ગ જેવી છે એટલે કે એને ગ્રેટર ધેન વંચાય. એ જ રીતે 4 અને 9ની વાત છે તો સંખ્યા રેખા પર 4ની જમણી બાજુએ 9 આવેલા. 4 અને 9 સોરી એટલે કે 4 એ સંખ્યા 9ની કઈ બાજુ છે? તો ડાબી બાજુએ છે. 4 અને 9 એટલે કે 9ની ડાબી બાજુએ 4 આવેલા છે. બરાબર. એટલે કે 9 કરતાં 4 કેવા છે? નાના છે. એટલે કે જ્યારે આપણે સંકેતમાં લખવું હોય તો 4 લેસ ધેન 9 એટલે કે જે સંખ્યા મોટી છે એની બાજુ આપણે ખુલ્લું પાંખ્યું કર્યું અને આ લેસ ધેનની નિશાની છે. આનો ઉચ્ચાર લેસ ધેન થાય. જો તમે આમ લેસ ધેન કરો છો તો એ લ જેવો લખાય છે. એટલે એ રીતે તમારે એને લેસ ધેન યાદ રાખવાનું અને આ ગ જેવું એનું ચિહ્ન છે એટલે ગ્રેટર ધેન.